لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي البتحي حبيب إله العالمين أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، قد قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم. هو الذي بعث في الأمين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كان من قبل لفي ضلال مبين. صلى الله عليه وسلم. اللهم صل على محمد وآل محمد. ભાઈઓ દોસ્તો, રસૂલ ખુદાની વફાત અને શહાદતની રાત છે. બહુ જ મોટી, મહાન અને આ સૌથી ઓછી રાત નથી. પણ જોઈ રહ્યો છું કે હું ભૂખ્યો છું, તમે બધા ખાઈને આવ્યા છો, માશાઅલ્લાહ, સમજે. પણ આવાજ તમારી જે છે મારા કરતા ઓછી નીકળી રહી છે. હમણાં જો એક હદીસ વાંચી લો તો ઇન્ટરનેટના અંદર, હમણાં અહીંયા ઉપર બેસીને એમાં આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ હદીસમાં ઇરશાદ ફરમાય છે, જે માણસ મારા ઉપર એક વખત સલવાત મોકલાવે છે, હું એના ઉપર 10 વખત સલવાત મોકલાવું છું. તો સલવાતની આવાજ આપણને આજે જે નીચે બેઠા છે માસી પોકાડવાની છે, અને ઉપર આસમાન ઉપર જશે માસી આપણે પોકાડવાની છે. સલવાત આવાજ બયાન મળીને એક વખત બાવા જેટલા સલવાત છે. તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાય છે, સૂરે જુમા, આપણે જુમાના દિવસે શબે જુમાથી લઈને જુમાની અસર સુધી હર નમાઝના અંદર પઢવા માટે મુસ્તહબ કરવામાં આવી છે કે તમે આ સૂરાને પઢો. શબે જુમાના મગરિબ નમાઝમાં, ઈશાની નમાઝમાં, જુમા સુબહની નમાઝમાં, અને જુમાના બપોરના જુમા નમાઝમાં, અને આપણે અસર નમાઝમાં, બધી નમાઝોના અંદર મુસ્તહબ છે કે સૂરે જુમા પઢવામાં આવે. સૂરે જુમાની પહેલી બે આયત તિલાવત મેં તમારી સમક્ષ બયાન કરી. خداوند تعالی فرمائے یسبح للہ ما فی السماوات وما فی الارض الملک القدوس العزیز الحکیم. یسبح للہ એટલે કે તસબીહ પડે છે. ખુદાવંદ આલમની તસબીહ પઢવામાં આવે છે. તસબીહ પઢીએ છે. કોણ પડે છે તસબીહ? ખુદાવંદ આલમની. યુસબ્બિહ લિલ્લાહિ મા ફી સમાવાતિ વમા ફિલ અર્ض. જેટલા બી આસમાનમાં મખલુકાત રહે છે એ બધી ખુદાવંદ આલમ તસબીહ પડે છે, અને જેટલા બી જમીનના અંદર મખલુક રહે છે એ બધા ખુદાવંદ આલમ તસબીહ પડે છે. ફક્ત ઇન્સાનો જ નહીં, ફક્ત જિન્નાતો જ નહીં, બલકે ફક્ત ફરિશ્તાઓ જ નહીં, બલકે ખુદાવંદ તાઆલા જેટલી મખલુકને પેદા કર્યું છે, હર એક જનાવરને આપણે જોઈ લઈએ કે ઉડતા જનાવરથી, ચાલતા જનાવરથી, દરિયાના અંદર તરતા જે જનાવરો છે, બધા ખુદાવંદ તાઆલાની મખલુક છે, અને બધા તસબીહ પડી ગયા છે. કેવી તસબીહ પડે? અલ મલિક અલ કુદ્દુસ અલ અઝીઝ અલ હકીમ. એ પરવરદિગારની કે જે માલિક છે, બાદશાહ છે, કુદ્દુસ પાક પાકીઝા છે, અઝીઝ જે બહુ જ વધારે ઇજ્જત વાળો છે, અને હકીમ કે જે બહુ જ વધારે હિકમત વાળો છે. એના પછી જે આયત
જે આજના મૌઝુ માટે છે ખાસ એ બયાન કરવામાં આવે છે. هو الذي أرسل رسوله بالهدى يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم هو الذي بعث في الأمين رسولا منهم يتلو عليهم آياته هو الذي بعث هو الذي بعث منهم يتلو عليهم هو الذي بعث رسول منهم يتلو عليهم آياته کہ پروردگار ایک رسول نے મોકલાવ્યો ઈ લોગના અંદરમાંથી જ, બહારેથી નહીં, બલકે ઈ લોગના દરમિયાનમાંથી જ એક રસૂલને બનાવવામાં આવ્યો. એક ઉમ્મત હતી, ઈ ઉમ્મતના અંદરમાં જ એક ને રસૂલ બનાવીને ખુદાવંદ આલમ મોકલાવ્યો. શું કારણ છે? યતલુ અલૈહિમ આયાતિહી, કારણ એ હતું કે એ લોગના દરમિયાનમાં ખુદાવંદ આલમને આયત પડે. યતલુ અલૈહિમ આયાતિહી એટલે કુરાન મજીદ આયતો પઢવામાં આવે. વયુઝક્કીહિમ, અને એ લોકોને પાક કરવામાં આવે, એટલે કે નજીસ હતા એટલે પાક કરવામાં આવે. વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, અને એ લોકોને કિતાબ અને હિકમતની તાલીમ દેવામાં આવે, શીખવાડવામાં આવે કે કિતાબ શું છે, હિકમત શું છે, એના બારામાં એ લોકોને સમજાવવામાં આવે, શીખવાડવામાં આવે. વઇન કાનુ મિન કબ્લુ લફી દલાલિન મુબીન, કે આના પહેલા એ લોકો બેશક ખુલ્લા ગુમરાહીમાં હતા, એટલે કે હિદાયત નહોતી લોકો. કેવા ગુમરાહીમાં હતા? આપણે હંમેશા બયાન કરવામાં છે કેવી રીતે કેવા ગુમરાહીના અંદર હતા. જો ગુમરાહીના અંદર તમારા દાખલા બયાન કરવા બેસું તો એ દાખલાના અંદર જ આખી મલીસ પૂરી થઈ જશે, એટલી એવા ગુમરાહી. પણ મોટા જે ગુમરાહ તમારા બયાન કરી દઉં. પહેલો ગુમરાહ કે એવા લોકો હતા કે જે ખાને કાબાનો તવાફ કરતા હતા, કપડા વગર ખાને કાબાનો તવાફ કરતા હતા, કપડા નતા પહેરતા, ખાને કાબાનો તવાફ કહે છે ઇબાદત કરી રહ્યા છે, અને એવી ઇબાદત કે જે કપડા વગરની ઇબાદત ખાને કાબાનો તવાફ કરી રહ્યા છે. બીજું એવી ગુમરાહીના અંદર એ લોકો હતા કે પોતાના ઘરના અંદર અગર દીકરીનો જન્મ થતો હતો તો જન્મ એના બાપ જે હતો એ મોઢું બી નહોતો જોતો દીકરીને, એને દફન કરી આપતો. ત્યાં પછી કહેવાય કે આને લઈ જાઓ, તમે દફન કરી નાખો દીકરીને. શું કામ? દીકરી મારા ઘરમાં જન્મ થઈ, એટલે કે એ લોકો દીકરીને અશુભ માનતા હતા. ત્રીજી એવા ગુમરાહીના અંદર એ લોકો હતા કે એક બે ફામી, બે ખાનદાન, બે કબીલા છે, એક ફામીની એક બકરી આવીને ઓલાના ખેતમાં આવીને થોડું ખાઈ જાય છે. ખાવાનું ઘાસ હતું જે ખેતી પોતે વાવ્યો હતો એના અંદર થોડું જેને ખાઈ જાય છે, તો ઓલા લોકો શું કરે છે? એને પકડીને એ બકરીને મારી નાખે છે, કતલ કરી નાખે બકરીને. તો એ લોકોનો ઊંટ આલવના ખેતમાં આવ્યો ખાવા માટે, તો આલવે ઊંટને પકડીને મારી નાખે. એમ કરતા કરતા એ લોકોનો માણસ, આલવનો માણસ ઓલા તરફ ગયો તો એને મારી નાખ્યા, આલવનો માણસ આ તરફ આવ્યો તો એ લોકોને મારતા મારતા જંગ એટલી મોટી લડાઈ શરૂ થઈ ગઈ. 400 વર્ષ સુધી લડાઈ ચાલી એક બકરીના ઉપર. 400 વર્ષ સુધી લડાઈ ચાલી એક બકરીના ખાતર, અને એટલો બધો ખૂન વહી ગયો, એટલું બધું બરબાદી થઈ, એટલા બધા ખાનદાનો મરી ગયા, એટલા બધા માણસો મરી ગયા, પણ હજી એ લોકો ગુમરાહીના અંદર હતા. ત્યારે ખુદાવંદ આલમ મોકલાવે છે કોને? રસૂલને, કે તમે જાઓ હવે, કે ખુદાવંદ આલમ હવે રસૂલ ખુદા મોકલાવી છે, તમે જાઓ હવે. મારા શબ્દો તમે યાદ રાખજો, તમે જાઓ એટલે કે રસૂલ ખુદા એ વખતે પેદા નથી થયા, બલકે ખુદાવંદ આલમ રસૂલ ખુદાનો નોટ પહેલેથી બયાન આપ્યો હતો. આ દુનિયા હજી આવી બની નહોતી તો ખુદાવંદ આલમ રસૂલ ખુદાનો નોટ પહેલેથી બનાવી નાખ્યો હતો, અને ખુદાવંદ આલમ રસૂલ ખુદાને મોકલાવે છે આ અરબની ઉમ્મતના અંદર. રસૂલ ખુદાને ખુદાવંદ આલમ નબી બનાવીને મોકલાવ્યો કે જાઓ તમે એ લોકોને કુરાનની મજીદની આયતો પઢીને સંભળાવો, અને એ લોકો જે નજીસ થઈ ગયા છે એ લોકોને પાક કરવામાં આવે. બેશક એ લોકો પહેલેથી ગુમરાહીની અંદર. અને રસૂલ ખુદા જ્યારે આવે છે તો રસૂલ ખુદા ફક્ત 23 વર્ષની મહેનત, ફક્ત 23 વર્ષની મહેનત અંદર રસૂલ ખુદા આપણે જોઈએ કે જનાબે આદમ 920 વર્ષ દુનિયામાં જીવ્યા. જનાબે આદમ 920 વર્ષ જીવ્યા. જનાબે નૂહ 2500 વર્ષ જીવ્યા છે. તો બી આપણે જોઈએ કે જનાબે નૂહ જ્યારે જનાબે આદમનો ઇંતકાલ થયો ત્યારે 40,000 વસ્તી થઈ ગઈ હતી, પણ કેટલાક બેદિલ બી થઈ ગયા હતા. જનાબે નૂહ જ્યારે એનો ઇંતકાલ થયો 2500 વર્ષ જીવ્યા, અને જ્યારે તબલીગ કરી રહ્યા છે 950 વર્ષ. પોતે કુરાન મજીદ કહે છે કે જનાબે નૂહે 950 વર્ષ તબલીગ કરી, તો તબલીગ નથી જવા કેટલા લોકો મુસલમાન થયા?
તબલીગના નતીજામાં કેટલા લોકો મુસલમાન થાય છે? તબલીગના નતીજામાં જયારે જોવામાં આવે છે ઓછામાં ઓછા જે ગણતરી છે 18 માણસની અને વધારે ગણતરી 80 માણસની. 950 વર્ષની તબલીગ 80 માણસ વખત ઇસ્લામ કબૂલ કરી રહ્યા છે. અને રસૂલ ખુદાને 23 વર્ષની મહેનત ક્યાં જોયે છે કે દુનિયાના ખૂણામાં ઇસ્લામને પોગાડે રસૂલ ખુદાનું કામ હતું. અને એ મિશન અંદર રસૂલ ખુદાએ પોતાનું મિશન જારી રાખ્યા અને દુનિયાના એક ખૂણામાં રસૂલ ખુદાએ પત્ર મોકલાવ્યો. જ્યારે એ દુનિયા જેમ હતી વખતે રસૂલ ખુદા ઘણી વખતે ઇટાલીના બાદશાહને કાગળ લખે છે, ઘણી વખતે ઈરાનના બાદશાહને કાગળ લખી રહે છે, ઘણી વખતે યમનના બાદશાહને કાગળ લખે છે અને કહે છે કે આવો, ઘણી વખતે ઇથોપિયાના બાદશાહને કાગળ લખે છે કે આવો તમે ઇસ્લામ તરફ તમને દાવત દેવામાં આવશે. અને રસૂલ ખુદા ઇસ્લામને ફેલાવે કેવી રીતે? તો આપણે જોઈએ કે રસૂલ ખુદા કે જે ઇસ્લામને ફેલાવ્યા છે એ તલવારથી ઇસ્લામ ફેલાવ્યું છે રસૂલ ખુદાએ, ન પોતે પૈસાથી. આ બેશક તલવાર અને પૈસો કામ આવ્યું રસૂલ ખુદાને, પણ એક વસ્તુ જે હતી સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હતી જે રસૂલ ખુદા ઇસ્લામને જે ફેલાવે છે પોતાના અખલાક થકી રસૂલ ખુદા ઇસ્લામને ફેલાવે છે. રસૂલ ખુદા જોડે કે અગર અખલાક રસૂલ ખુદા એટલા માટે રસૂલ ખુદા પોતે પોતાના હદીસના અંદર ઇરશાદ કરે છે ઇન્ની બુઇસ્તુ લિઉતમ્મિમ મકારિમલ અખલાક, કે મને જે મબૂસ બનાવીને જે મોકલવામાં આવ્યું છે અખલાકના કારણે અખલાકને ફેલાવવું. એમને કે અખલાક વગર હું તમારી સાથે વાતો કરું, હું કાંઈ બોલું અને બીજું હું કાંઈ કરતો રહું નહીં, બલકે રસૂલ ખુદા પહેલે કરીને દેખાડતા. કેવા અખલાક રસૂલ ખુદાના આપણે જોઈએ. ઇન્શાઅલ્લાહ આજે અખલાક ઉપર બે વસ્તુ બયાન કરી દઈશ ઇન્શાઅલ્લાહ, અને એમને એક વાક્ય તમારા સામે રસૂલ ખુદા ઇન્શાઅલ્લાહ આપણે જો બયાન કરવામાં આવશે. કેવા રસૂલ ખુદાના અખલાક જોઈએ આપણે. એ રસૂલ ખુદા કે જે અખલાકનો એક નમૂનો હતો અને આપણને રસૂલ ખુદા અખલાકથી કંઈક શીખવું જોઈએ, આપણને કંઈક દર્શ લેવું જોઈએ રસૂલ ખુદા અખલાક. નાના બચ્ચાને રસૂલ ખુદા જોતા હતા યા મોટા માણસ રસૂલ ખુદા જોતા હતા, સામેથી રસૂલ ખુદા પહેલા સલામ કરતા હતા. રસૂલ ખુદા પહેલે સલામ કરીએ, સલામ અલૈકુમ રસૂલ ખુદા પોતે બોલી રહ્યા છે. એક અખલાક સૌથી પહેલો છે. એમ વાટતો તો જોતા કે આ તો નાનો છોકરો છે, પહેલે મને સલામ કરે, હું મોટો છું, હું શું કામ સલામ કરવા જાઉં, હું શું કામ એને સલામ કરવા જાઉં. કોઈ બી માણસ આવે, ભલે દોસ્ત હોય કે દુશ્મન હોય, રસૂલ ખુદા એને પહેલે સલામ કરતા હતા. ભલે ચાહવા વાળો હોય યા સહાબી હોય કે બીજો કોઈ ગેર હોય, રસૂલ ખુદા પહેલે એને સલામ કરતા હતા કે તું આવ્યો છે, હું તારે સલામ કરું છું. જ્યારે કે જરૂરી છે, એટલે કે વધારે બહેતર એ છે કે જે આવા વાળો જે આવી રહ્યો છે બહારથી ઇમામવાડામાં યા ઘરના અંદર આપણે બેઠા છે, જે માણસ બહારથી આવી રહ્યો છે એના માટે જરૂર છે કે સલામ કરે પહેલા. પણ રસૂલ ખુદાની આદત શું હતી કે અગર એ સામે હજી બોલે ના એના પહેલા રસૂલ ખુદાને સલામ કરતા. રસૂલ ખુદાને સલામ કરતા. ઘણા લોકો તો પોતે ઇંતજારમાં હતા કે હું આજે રસૂલ ખુદાને પહેલા હું સલામ કરવા માટે જાઉં, આજે હું પહેલા રસૂલ ખુદાને હું સલામ કરીશ. ઘણા લોકો ઇંતજાર કરતા હતા, પણ એવું કોઈ દિવસ ના બન્યું. અહીંયા રસૂલ ખુદા હજી આંખ એમના ઉપર પડી, હજી બોલવા જતા હતા એના પહેલા રસૂલ ખુદા સલામ કરી નાખે છે. તો સલામ રસૂલ અમને તો કોઈ દિવસ એનો મોકો દો કે અમે સલામ કરે, તો રસૂલ ખુદા ફરમાય છે કે સલામ ના અંદર આટલો બધો સવાબ રાખે, હું શું કામ તમને મોકો દો, હું પહેલા શું કામ સલામ ના કરું, તો હું પહેલા તમને સલામ કરીશ. મારો અખલાક એ જ રસૂલ ખુદા અખલાક દેખાડે છે, કેવો અખલાક હોવો જોઈએ. આગળ જો આપણે કે રસૂલ ખુદા અખલાક માં કેવી કોઈના બી અગર સમાચાર રસૂલ ખુદા સાંભળતા કે આ માણસ બીમાર છે, ફૌરન એના જોવા મળે જતા એની આયાદત માટે કે આ માણસ બીમાર છે, અખલાક પોતાના રસૂલ ખુદા બયાન કરીએ છે. અને જ્યારે બી બીમાર પાસે જતા હતા રસૂલ ખુદા એના પાસે બેસતા હતા, સહાબીઓ જેટલા બી હતા, તો એ વખતે રસૂલ ખુદા હદીસ બયાન કરતા હતા. હદીસ શું કહેતા હતા રસૂલ ખુદા બયાન કરતા હતા કે અગર કોઈ માણસ કોઈ બીમારને જોવા માટે આવે છે, એ હજી બીમાર પાસેથી પાછો ફરીને હજી નથી ગયો ત્યાં સુધી ખુદા એના બધા ગુનાહોને માફ કરી આપે છે. જાઓ બીમારને જોવા માટે સારામાં સારું કે હજી તમે ફરીને નથી ગયા, ખુદા બંદા તમારા બધા ગુનાહોને માફ કર્યો છે. તો બીમારને જોવા જાવું સુન્નતે રસૂલ છે, સલામ કરવું સુન્નતે રસૂલ, જોવા જાઓ બીમારને સુન્નતે રસૂલ. ત્રીજી વસ્તુ, અગર કોઈનો ઇંતકાલ થઈ જતો હતો, કોઈ દુનિયાથી રૂખસત થઈ જતો તો રસૂલ ખુદા એના જનાઝામાં શરીક કરતા. પણ આપણે ક્યારે જાશું જયારે જનાઝામાં શિરકત કરવા માટે મારો સ્વામી વાળો હોય તો હું એના જનાઝામાં જાઉં છું, યા પછી બહુ મશહૂર માણસ હોય, પૈસા વાળો હોય તો હું એના જનાઝામાં જાઉં છું. આમ જણાવ નહીં જશો આપણે એક મામૂલી માણસ છે, મોમીન માણસ છે, ઇંતકાલ થઈ ગયો, બેડી ગરીબ બિચારી ઝઈફ માણસ બીમાર ઇંતકાલ થઈ ગયો, અમે જવાની હતી ભલે હારી ગઈ જલ્દી.
નહીં જશો આપણે. મારો ફામી વાળો હશે તો દોડી જશો, આખી રાત જાગશો તમારી. કોઈ પૈસા વાળો મોટો માણસ હશે સમજે તો આપણે આખી રાત એના પર જશું, એના બચ્ચાઓથી આપણે કેટલી વાતો કરવા બેસી જશું. પણ જ્યાં બી રસૂલે ખુદા જોતા હતા કે કોઈનો ઇન્તકાલ થઈ ગયો, રસૂલે ખુદા પહેલા જનાઝામાં શિરકત કરવાનું. યહૂદીઓ માટે બી રસૂલે ખુદા જો કેવા અખલાક, યહૂદીઓ માટે કે એક વખતે બાઝારના અંદર રસૂલે ખુદા હતા કે બેઠા હતા કામથી પોતાના, કે જોયું છે કે યહૂદીનો જનાઝામાંથી પસાર થઈ રહ્યો છે. રસૂલે ખુદા ઉભા થઈ ગયા, પોતાની વાતોને કોપે કરી નાખી, જે બયાન કરતા કોપે કરી નાખે. નહીં, હમણાં કઈ બોલું. જનાઝો જયારે પસાર થઈ ગયો, રસૂલ બધા ફરી બેસે. લોકો સવાલ કે યા રસૂલલ્લાહ, આ તો યહૂદી જનાઝો હતો. તો રસૂલ ખુદા ફરમાય કે ઇન્સાનિયત બી કોઈ વસ્તુનું નામ છે. અરે યહૂદી હોય, ઇન્સાન તો છે, ઇન્સાનિયત તો હોવી જોઈએ. તો યહૂદી હોય કે શું હોય, ઇન્સાન તો છે પોતે. તો એના આપણે જોઈએ કે લોકોને સમજાવવામાં આવે કે રસૂલ ખુદા અખલાક કેવા હતા, રસૂલ ખુદા કેવી રીતે જિંદગી પોતે લોકો સાથે જીવતા હતા. એ તો યહૂદી લોકોએ દગો દીધો એટલે પછી ખૈબર થઈ અને બીજી જંગો થઈ. હવે યહૂદી લોકો દગો ના દીધો તો યહૂદી સાથે કોઈ જંગ ના થાય. રસૂલ ખુદાના અખલાકમાં આપણે જોઈએ કે જયારે બી કોઈના ઘરમાં સાવરતા, કોઈના ઘરમાં બચ્ચાને વિલાદત થઈ છે, રસૂલ ખુદા જોવા જતા હતા, કઈ કદો બી મોકલાવતા. અને આગળ જે બયાન કરવામાં આવે છે કે જે આપણા અંદર ખોટ છે, અગર 3 દિવસ સુધી રસૂલે ખુદા કોઈ ઇન્સાન, કોઈ મુઅમિનને નહોતા જોતા, કોઈ સહાબી નહોતા જોતા, પૂછપરછ પૂછા કરતા કે ક્યાં ગયો ભાઈ, આપણે તો ના આવે તો જરૂરથી ના આવે, વધારે સારું છે. આપણે એવી માન્યતા રાખીએ છીએ ને કે સારું થયું ના આવે, વધારે સારું છે. પણ 3 દિવસ સુધી અગર કોઈ મુઅમિનને, કોઈ સહાબી રસૂલે ખુદા નહોતા જોતા તો સવાલ કરતા હતા કે આ ગયો ક્યાં માણસ? ખુદા ન કરે એને કોઈ બીમારી ના લાગી ગઈ હોય, ખુદા ન કરે ને કઈ પ્રોબ્લેમ ના આવી ગયો હોય, ખુદા ન કરે મરી ના ગયો હોય, છે ક્યાં માણસ? જયારે કોઈ એમ કે યા રસૂલલ્લાહ એ બીમાર છે તો પછી રસૂલલ્લાહ જોવા જતા હતા. કોઈ એમ કે યા રસૂલલ્લાહ એ સફર ઉપર ગયો છે તો કે ઠીક છે, વાંધો નહીં, ખુદા એના માટે દુઆ કરતા હતા કે ખુદા એને સહી સલામતી સફરથી પાછા મોકલાવે. રસૂલ ખુદાના ખાવાની રીત આપણે જોઈ, રસૂલ ખુદા કેવી રીતે ખાઈ રહ્યા છે. ગરીબો સાથે બેસીને, ગુલામો સાથે બેસી રસૂલ ખુદા ખાવાનું ખાઈ રહ્યા છે. જમીન ઉપર બેસી અને ગુલામો સાથે બેસીને, ગરીબો સાથે બેસી રસૂલ ખુદા ખાઈ રહ્યા છે. ચાલો ખાતે ખાઓ. આપણે કોઈ સવાલ કરતો હતો કે રસૂલ તમે ગુલામો સાથે ખાઈ રહ્યા છો, તો કે મારા કરતા મોટો ગુલામ કોણ હોય? એટલે કે હું પોતાના મારા પરવરદિગારનો મોટો ગુલામ છું, મારા કરતા મોટો ગુલામ કોણ છે? હું બી એક ગુલામ છું, હું બી એક બંદો છું અલ્લાહનો, સમજે, હું બી એક ગુલામ છું અલ્લાહના ખુદાનો, સમજે. તો કોણ છે મારા કરતા મોટો ગુલામ થઈ શકે છે? એટલામાં એક વાત જે મળે છે કે એક મોમિના ઔરત કે જે રસૂલ ખુદાને જોવે છે કે રસૂલ ખુદા જમીન ઉપર બેસીને ખાવાનું ખાઈ છે. તે વખતે રસૂલ ખુદા પાસે આવે છે અને કહે છે યા રસૂલલ્લાહ જલસતા જલસહુલ આબિદ, જલસતા જલસહુલ આબિદ, કે તમે એવી રીતે જમીન ઉપર બેસીને ખાયા જેવી રીતે ગુલામ ખાવાનું ખાતો હોય છે. એક બંદો ખાવાનું ખાતો હોય, ગુલામ બેસીને ખાવાનું ખાતો, એવી રીતે તમે જમીન ઉપર બેસીને ખાઈ લો છો. તો રસૂલ ખુદા ફરમાવે છે વમન આબદુ મિન્ની, કે મારા કરતા મોટો ગુલામ કોણ હોઈ શકે છે? હું મારા પરવરદિગાર રબ્બુલ આલમીન, જે કયામતનો દિવસનો માલિક છે, એનો હું ગુલામ છું, હું એનો ગુલામ છું. તો જયારે બાયડી આ બધી વસ્તુ સાંભળે છે રસૂલ ખુદાથી, તો એ બાયડી કહે છે યા રસૂલલ્લાહ તમે જે ખાઈ રહ્યા છો, ખજૂર ખાતા હતા યા રોટલી ખાતા હતા, યા રસૂલ તમે એમાંથી મને થોડું દ્યો ખાવા. રસૂલ ખુદા તરત જ પોતાનો કોળિયો જો મોઢામાં રાખવા જઈ રહ્યા હતા એ પોતે એને આપી દીધું. ચાલે એ બાયડી લઈ તો લે છે કે જ્યાં રસૂલ આ ખાવા નથી ખબર, જે તમારા મોઢામાં છે એ ખાવાનું લ્યો, જેમાં તમારા મોઢામાં તમે ચાવી રહ્યા છો એ ખાવાનું ખપે છે. રસૂલ ખુદા પોતાના મોઢામાં હાથ રાખે છે, આંગળી રાખે છે અંદર, અને માંથી ખાવાનું થોડું કાઢી દીધું છે. અને એ બાયડી પોતે લીધું ખાવાનું, એ ખાઈ ગઈ બાયડી પોતે ખાધી. હઝરત ઇસ્લામ વસલામ બાજુ બેઠા હતા, આ બધું મંઝર હઝરત ઇસ્લામ વસલામ જોઈ રહ્યા હતા. હઝરત ઇસ્લામ વસલામ ફરમાવે છે કે જ્યારથી એ બાયડીએ રસૂલ ખુદાનું એઠું ખાધી છે, રસૂલ ખુદાનું અડધું ચાવેલું ખાધી છે, ત્યારથી એ બાયડી કોઈ દિવસે બીમાર નથી પડી. મરતા દમ સુધી એ બાયડી બીમાર નહીં પડી. તો
તો હું કહીશ કે એક વખત બેગડી ખાવાનું ખાધી, પણ હસન હુસેન તો હર રોજ ખાવાનું ખાતા. ઇમામ હસન હુસેન આપણે જોઈએ કે રસૂલ ખુદા પોતે પોતાની જબાન ચૂસાવી રહ્યા છે, પોતે રસૂલ ખુદા પોતાના દાંતોમાં ચાવે છે અને ચાવેલું ખાવાનું ઇમામ હસન અને ઇમામ હુસેનને ખવડાવે છે. તો બતાવે કે ઇમામ હસન અને ઇમામ હુસેનની મંજિલત કેટલી બધી હશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલ ખુદાના અખલાકમાં આપણે જોઈએ કે એક માણસ આવે છે રસૂલ ખુદા પાસે અને કહે છે કે યા રસૂલલ્લાહ, તમારાથી કેટલાક સવાલ કરવા છે, તમે એના સવાલોના મને જવાબ આપો. ઠીક છે, શું છે તારા સવાલો? 6 સવાલ છે, ધ્યાનથી સાંભળજો. 6 ના 6 ના નોખા નોખા જવાબ છે અને ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે કામ કરવાની, તાકે આપણને બી એ મંજિલત મળે કે જે આ માણસે મંજિલત માંગ્યો હતો. 6 સવાલ રસૂલ ખુદાની કે મારા 6 સવાલ તમે મને કંઈક બયાન કરો, મને કંઈક શીખાડો. તો છે બયાન કરતા 6 સવાલ શું છે? તો કે યા રસૂલલ્લાહ, પહેલો સવાલ એ છે કે ખુદાવંદ આલમ મને દોસ્ત રાખે. અલ્લાહ મને પસંદ કરતો હોય, અલ્લાહ મને દોસ્ત રાખતો હોય. બીજો સવાલ એ છે કે લોકો મને પસંદ કરતા હોય, લોકો મને દોસ્ત રાખતા હોય. ત્રીજો સવાલ કે યા રસૂલલ્લાહ, ત્રીજો સવાલ એ છે કે ખુદાવંદ આલમ મારા રિસ્કમાં વધારો કરે. આપણે બધાને દુઆ છે, બધા માનતા હોય કે યા રસૂલલ્લાહ ખુદા મારા રિસ્કમાં વધારો કરે. ચોથું કે યા રસૂલલ્લાહ મારો બદન હંમેશા સલામત રહે, મને કોઈ બીમારી ના થાય. એ બી આપણે હંમેશા દુઆ માંગતા હોય. પાંચમું યા રસૂલલ્લાહ મારી ઉંમરમાં વધારો કરવામાં આવે, તુલાની થાય મારી જિંદગી લાંબી થાય મારી. મોત ના આવે તો બધા બીતા હોય છે, જિંદગી દુઆ માંગે તો મોટી મોટી ઇલાહી બોલતા હોય. અને છઠ્ઠી વસ્તુ છે યા રસૂલલ્લાહ, કયામતના દિવસે ખુદાવંદ આલમ મને તમારા સાથે મહેસૂર કરે, તમારા સાથે મને રાખે. આ દુઆ છે. તમે કોઈ ઇલાહી ના બોલે, એક માણસ ભાઈ આપે જે આ દુઆ છે એ દુઆ સવાલ મુહમ્મદ વાલે. પણ આ દુઆના સાથે સાથે કેટલાક કામો બી આપણને કરવા છે, ત્યારે આપણને ફાયદો મળશે. તો રસૂલ ખુદા ફરમાવે છે કે તું તો બહુ 6 વસ્તુઓ માંગ્યો, બહુ મોટી મોટી માંગ્યો છે, એના સાથે સાથે 6 કામ કર તો આ તને ફાયદો મળશે. તો કે યા રસૂલલ્લાહ, એ 6 કામ કયા છે? એ 6 કામ કયા છે? તો રસૂલ ખુદા ફરમાવે છે કે તું સૌથી પહેલા સવાલ કરી કે ખુદાવંદ આલમ તને દોસ્ત રાખે, ખુદાવંદ આલમ તારા સાથે મોહબ્બત કરે, ખુદા તારા સાથે દોસ્ત રાખે. પહેલો સવાલ હતો કે હા. તો કે એનો જવાબ એ છે કે તું ખુદાવંદ આલમથી ડર અને ગુનાહ ન કર. સમજ, ખુદાવંદ આલમ તને દોસ્ત આપશે, તને પસંદ કરશે, તારા સાથે મોહબ્બત કરશે. જ્યાં ખુદાવંદ આલમથી ડરવાનું શરૂ થયું, ઓટોમેટિકમાં ખુદાવંદ આલમ તને પસંદ કરવાનું શરૂ કરશે. બીજી વસ્તુ કે તું કહે છે, તું સવાલ કર્યો કે લોકો તને પસંદ કરે. તો કે હા યા રસૂલલ્લાહ, લોકો મને પસંદ કરે. તો રસૂલ ખુદા ફરમાવે છે સાંભળ, અગર લોકો તને પસંદ કરવા માંગતા હોય, તું ચાહતો હોય કે લોકો તને પસંદ કરે, તું લોકોના દરમિયાન તને મોહબ્બત કરે લોકો, કેમ કે હદીસના અંદર છે કે તમે લોકો સાથે એવી રીતે જીવો, એવી રીતે વર્તાવ કરો તમે લોકો સાથે, અગર તમે એ લોકોથી દૂર થઈ જાઓ તો તમારી મુલાકાત માટે લોકો તડપતા હોય, તમન્ના કરતા હોય કે ક્યારે મારી મુલાકાત થશે આ માણસ. અને જ્યારે તમે આ દુનિયાથી રૂખસત થઈ જાઓ, મરી જાઓ, તો તમારા પાછળ તમારા માટે મગફિરતની દુઆ કરે. લોકો સાથે એવી રીતે આપણે વર્તાવ કરીએ. શું છે રસૂલ ખુદા શું ફરમાવે છે કે તું ચાહે છે કે લોકો તારા સાથે મોહબ્બત કરે, તારા સાથે દોસ્ત રાખે. રસૂલ ખુદા ફરમાવે છે કે લોકો તને દોસ્ત રાખે. તો કે હા યા રસૂલલ્લાહ. તો રસૂલ ખુદા ફરમાવે છે કે સાંભળ કે લોકો સાથે નેકી સાથે વર્તાવ કર, લોકો સાથે અખલાક સાથે વર્તાવ કર. ત્રીજી વસ્તુ રસૂલ ખુદા, પહેલો નેકી સાથે વર્તાવ કર, ત્રીજું અખલાક સાથે વર્તાવ કર, અને ત્રીજી વસ્તુ રસૂલ ખુદા ફરમાવે છે કે લોકોની કોઈ દિવસે લાલચ ના કરજો. લોકોથી લાલચ ના રાખજે કે મને મળશે, હું એસા દોસ્તી રાખું તો મને મળશે, એ લોકો પાસે આ વસ્તુ છે તો હું લાલચ એના પાસે રાખવા જાય તો કોઈ દિવસ. અને ચોથી વસ્તુ કે જે તારા પાસે નથી એ લોકો પાસે છે, પણ આંખ ન કરતો રહેજે, મને મળી જાય, મને મળી જાય, એના તરફ જોતો હોય.
અગર તું ચાહતો હોય કે તારા સાથે લોકો મોહબ્બત કરે તો નેકી અને અખલાક સૌથી પહેલી વસ્તુ છે. રસૂલ ખુદા આપણે અખલાક શીખવાડે છે. ત્રીજો સવાલ કે યા રસૂલલ્લાહ ખુદાવંદ આલમ મારા રિસ્કમાં વધારો કરે. તો એ વખતે રસૂલ ખુદા જવાબ આપે છે કે સાંભળ, ઝકાત અને ખુમ્સને પાબંદી સાથે અદા કરતો રહેજે, ખુદા તારા રિસ્કમાં વધારો કરતો રહેશે. આપણે એમ સમજીએ કે ઝકાત આપણે દઈ રહ્યા છે, આખા સિસ્તાની ખુમ્સ આખા સિસ્તાની દઈ રહ્યા છે, આપણે તો કહેશો 20% તો દઈ ગયા. તો ખુદાવંદ આલમ શું કહે છે એ તો જોઈએ કે ખુદાવંદ આલમ આપણાથી કહે છે કે ભાઈઓ, હું તમને જે દીધો છું ને એમાંથી 20% માંગુ છું. આપણે ક્યાંથી લઈ આવે છે? જયારે આવે તો ખાલી યાદ આપણે આવે છે દુનિયામાં, સમજી કઈ નથી આવે. હા બરાબર છે, મહેનત કરી આપણે, ખુદાએ આપ્યો ત્યારે તો આવ્યો આપણા પાસે. તો ખુદા કહે છે કે હું તમારા પાસે તમને મેં જે દીધું છે એમાંથી હું થોડો હિસ્સો માંગી રહ્યો છું તમારા પાસે, એ દો. તો એના દેવાથી હું તમારા રિસ્કમાં વધારો કરીશ. એટલે કે દેવાથી પાછો મળી ગયો છે, ન કે હાલ્યું જીવ્યું છે. ત્રીજી વસ્તુ રિસ્કમાં વધારો. ચોથી વસ્તુ કે યા રસૂલલ્લાહ ખુદા મને મારા બદનને સલામતી અતા કરે, મને કોઈ બીમારી ન લાગે. તો રસૂલ ખુદા ફરમાવે છે કે વધારે વધારે સદકો આપતા રહો, ખુદાવંદ આલમ તમારી બીમારી દૂર કરશે, તમારે સલામત રાખશે. પાંચમી વસ્તુ જેની પસાર કરી, પાંચમી વસ્તુ યા રસૂલલ્લાહ મારે ઉમ્રમાં વધારો થાય, તુલાની થાય, મારી જિંદગી વધે. તો રસૂલ ખુદા ફરમાવે છે કે અગર તું ચાહે છે કે તારી ઉંમરમાં વધારો કરવામાં આવે તો તારા સગા વાળાઓ જે છે એના સાથે સિલે રહેમ કર. સગા વાળા સાથે સારો સંબંધ રાખો. અગર સગા વાળા સાથે સારો સંબંધ આપણે રાખી રહ્યા છે, સમજો કે આપણી ઉંમરમાં વધારો થશે, આપણી જિંદગીમાં વધારો થશે. પણ અગર જ્યાં આપણે સગા વાળા સાથે રિશ્તાને તોડી નાખ્યા, કત એ રહમ કરી નાખ્યા, આપણી ઉંમરમાં ઘટાડો થશે. તો અઝીઝો, આપણે જેટલા બી આ રેયુનિયનમાં યા મડેગાસ્કરમાં રહી રહ્યા છે, આપણે બધા ખોજાઓ જેટલા બી છે, એ એકબીજા સાથે શેન મળતી આવી રહી છે. કોઈનો કોઈનો સગો છે, ક્યાં ને ક્યાંથી મળી આવે છે સગા. અગર આપણે આપણા જ દોસ્તો સાથે, આપણા સગાવાળા સાથે અગર સંબંધ તોડી નાખશું, સમજો કે જિંદગી ખતમ, ઓછી થઈ જશે. જ્યાં 70 વર્ષ લખવામાં આવ્યું છે, 10 વર્ષ કાપી નાખવામાં આવે, 60 વર્ષમાં હાલ્યો ગયો, ખબર નહીં પડી. અને જ્યાં સિલે રહેમ કરવામાં આવે, સગાવાળા સાથે સારો સંબંધ રાખવામાં આવ્યો, જ્યાં 50 વર્ષ જીવવાનું છે, કહું પડે કે 80 વર્ષ જીવી ગયો છે માણસ, એની જિંદગીમાં વધારો થાય છે. છેલ્લી વસ્તુ, છઠ્ઠી અને છેલ્લી વસ્તુ જે બયાન કરવામાં આવે છે કે શું બયાન કહે છે રસૂલ ખુદાની સવાલ કે યા રસૂલલ્લાહ કિયામતના દિવસે ખુદાવંદ આલમ મને તમારા સાથે રાખે, જન્નતના અંદર મને તમારા સાથે રાખે. તો રસૂલ ખુદા ફરમાવે છે કે અગર ચાહતો હોય કે કિયામતના દિવસે જન્નતના અંદર તું મારા સાથે રહેવા માંગતો હોય, તારા સજદો જે તું કરી રહ્યો છે ને એને લંબાવ. જેટલો સજદાને તું લંબાવીશ, સમજે કે કિયામતના દિવસે તું મારા સાથે મશહૂર થશે. એમ નહીં કે કાગડાના જેમ સજદો કરીને ભાગી જશે. ખબર છે કાગડા વાળી વાત છે, યાદ આપવા ફરી ગઈ. એક માણસ રસૂલ ખુદા મસ્જિદ નબવી બેઠા છે, એટલામાં શું જોયું કે રસૂલ ખુદા શું જોયે છે, નમાઝ રસૂલ ખુદા પઢ લીધી હતી, બીજા બધા પઢ લીધા હતા. એક માણસ આવે છે અંદર દાખલ થાય મસ્જિદમાં અને પોતે નમાઝ શરૂ કરી નાખી. જ્યારે નમાઝ પડી ગયો છે, પોતે નમાઝ પડતા પડતા રસૂલ ખુદા જોઈ છે કે નમાઝ જેવી રીતે પડી છે, આમ સજદામાં જઈને સુબહાન બિલ આઝીમ સજદામાં જઈને સુબહાન બિલ આલા બિલ હમદ નથી બોલ્યો, તરત માથું પાડે છે. માથું ઝુકાવે, ઉપાડ, માથું ઝુકાવે, ઉપાડ. ત્યારે નમાઝ એની પૂરી થઈ ગઈ તો રસૂલ ખુદા બોલાવે છે કે આ શું કાગડાની જેમ નમાઝ પડી ગયો છે, આ શું સજદો કાગડાની જેમ કરી ગયો હતો. કાગડા જેવી રીતે ચોંચ મારતા હોય જમીન ઉપર ખાવા માટે, એક ચોંચ મારશે તરત ઉપાડે છે, આમ ત્યાં આમ જોશે પેલા, પછી પાછું ચોંચ મારશે, પાછી આમ ત્યાં જોવા લાગે છે. આ શું કાગડાની જેમ નમાઝ પડી ગયો છે. નમાઝ પઢો, સરખી રીતે તલફ્ફુઝ તો અદા કરો, સરખી રીતે zikr તો બયાન કરો, પછી તમે જુઓ કે એના નમાઝનો તમને ફાયદો કેવી રીતે મળે છે. તો સજદો જેટલો બી તુલાની થશે, સમજો કે કયામત દિવસે રસૂલ ખુદા સાથે આપણને મહેસૂર કરવાનું છે. અનસ જે રસૂલ ખુદાના એક સહાબી, રસૂલ ખુદા જયારે મદીનામાં આવ્યા તે વખતે ઘણા લોકો રસૂલ ખુદા પાસે આવતા હતા અને આવીને કાંઈ ને કાંઈ હદીઓ રસૂલ ખુદાને પેશ કરતા હતા કે રસૂલ આ હદીઓ તમારા માટે આવી છે. એક એક માણસ આપતું હદીઓ જતું રહે છે. અનસની માં આવી, અનસ એક સહાબી છે રસૂલ ખુદા, એની માં એનો હાથ પકડી, અનસનો હાથ પકડી લાવે છે, નાનકડા હતા જરા અનસ હાથ પકડીને આવે છે. રસૂલ ખુદા પાસે આવે છે તો કહે છે યા રસૂલલ્લાહ, એની માં કહે છે કે યા રસૂલલ્લાહ હું એક ઝઈફ આવડત છું,
ગરીબ છું, દોષી બાળી થઈ ગયું છું, ફકીર છું, ગરીબ છું, પૈસા નથી મારા પાસે કે હું તમારા માટે ક્યાંક લઈ આવું, પણ આ એક મારો દીકરો છે, હું તમારા માટે લઈ આવ્યું છું કે આને તમારા પાસે રાખો, આ તમારો હદ્ય કરું છું, આ તમારા પાસે રાખો. રસૂલે બધા ફરમાય છે ઠીક છે. રસૂલે બધા હદિયાને કબૂલ કર્યા. અનસ જે છે એ 9 વર્ષ સુધી રસૂલે ખુદાની ખિદમત કરી. 9 વર્ષ સુધી મદીનામાં રસૂલે ખુદાની ખિદમત કરી. આ રસૂલે ખુદા મદીનામાં કેટલા વર્ષ થયા છે? 11 વર્ષ. 11 શરૂઆતમાં જ રસૂલે ખુદા ઇન્તકાલ થયો. શાહાદત 10 વર્ષ રસૂલે ખુદા મદીનામાં, 11 ની શરૂઆત થઈ ત્યારે જ ઇન્તકાલ થયો. 9 વર્ષ રસૂલ ખુદાની ખિદમત કરી રહ્યો છે અનસ. અને જ્યારે 9 વર્ષ પૂરા થઈ ગયા પછી રસૂલ ખુદાને કહે છે કે રસૂલુલ્લાહ, હવે તમે અગર ઇજાઝત દેતા હોય તો હું મારા કંઈક રોજી રોટીનો બંદોબસ્ત કરું, હું કમાવા માટે જાઉં. હવે હું મોટો થઈ ગયો છું, શાદી બી થશે ને બધું. આપણા સુધી મેં તમારી ખિદમત કરી. રસૂલ ઠીક છે, તું જઈ શકીશ, તમે રજા આપીશ. પણ કહે છે કે યા રસૂલુલ્લાહ, જ્યારે જઈ રહ્યો હતો રસૂલે ખુદા એને સવાલ કરે છે કે અનસ, તમે 9 વર્ષ અમારી ખિદમત કર્યા, માંગો તમે જે માંગવું હોય હું તમને જે માંગી આપશો. 9 વર્ષ ખિદમત થઈ તમે ઓછા આપણે પોતે તમે બધા વિચારી લો કે તમે હોત તો શું માંગ્યા હોત. આપણે હું પોતે મારા જગ્યા પર રાખીએ, આપણે અનસની જગ્યા પર કે આપણે પોતે હોત અનસની જગ્યા પર 9 વર્ષ રસૂલે ખુદાની ખિદમત કર્યા હોત. જઈ રહ્યો છે કમાવા માટે, હવે કામ ધંધા માટે હવે જઈ રહ્યો છે, શાદી બી કરવાની છે, બાયડી બી આવશે, તો બધું એના માટે જરૂર તો બધી વસ્તુ ખપશે ને, તો શું માંગ્યો? શું માંગશે? તો કહે છે યા રસૂલલ્લાહ, મને એક દિવસની મોહલત આપો, હું તમને કાલે આનો જવાબ દઈશ. હું તમને આનો કાલે જવાબ દઈશ. રસૂલલ્લાહ, ઠીક છે ભાઈ, જા કાલે આવજે, અને તારે જે બી માંગતા હોય, જે બી તું માંગવા માંગતો હોય તો માંગજે, કાલે આવી જશે. જાય પાછું ગયો. 24 કલાક પછી રસૂલ ખુદાની ખિદમત પાછો આવ્યો. રસૂલ ખુદા સામેથી સવાલ કરે છે કે અનસ, શું વિચારીને આવ્યો? કઈ માંગીશ? અનસ શું કરે છે? આખી રાત પોતે વિચારમાં પસાર કર્યું, માંગુ શું, માંગુ શું, માંગુ શું, વિચાર કર્યું છે. સવારે રસૂલ ખુદાની ખિદમતમાં આવે, રસૂલ ખુદા ફરમાય છે અનસ, શું વિચારીને આવ્યો? શું તમને ખપે છે? તો કે યા રસૂલલ્લાહ, એક જ વસ્તુ હું તમારા પાસે માંગી કરું છું, એક જ વસ્તુ માંગી કરું. તો કે શું છે? તો કે યા રસૂલલ્લાહ, હું રાતમાં બધું વિચાર્યો કે તમારા પાસે દોલત માંગુ તો તમે તો દોલત આપી શકો છો, તમારા હાથમાં બાદશાહ છે, કોઈ વસ્તુ તમારા પાસે એવી રીતે ન હોય તમારા પાસે. એક ઈશારો જેવી રીતે ખુદા કુન ફયકુન કરે છે એવી રીતે થઈ જાય છે, એવી રીતે તમારા હાથમાં તાકાત છે કે તમે કુન ફયકુન કરો છો, તાકાત થઈ જશે. ત્યાં શું દોલત અગર લઈશ તો દુનિયામાંથી ખાલી હાથ જવાનું છે, કફન સિવાય બીજું કાંઈ નથી મળવાનું, મૂકી જવાનું. યા શું અગર ગલ્લો લઉં છું, અગર ઊંટ બકરીઓ તમારા પાસે માંગુ છું, મારી જિંદગીમાં રહી કેટલા દિવસ રહેશે? બધું વિચાર્યું યા રસૂલલ્લાહ, ઘર બાર બધું વિચારું છું, બધું વિચાર છેલ્લે પૂછ્યું કે આ બધી વસ્તુ ખતમ થઈ નથી, કાંઈ બાકી નથી. તો કે યા રસૂલલ્લાહ, માંગે શું છે અને શું જોઈએ છે? તો કહે છે કે યા રસૂલલ્લાહ, હું એ માંગણી કર્યો છું કે કયામતના દિવસે ખુદાવંદ આલમ મને તમારા સાથે રાખે, મને તમારા સાથે રાખે કયામતના દિવસે. અઝીઝો, આપણે જ્યારે તે આશુરા દરરોજ પડતા હોય છે, કોઈ દિવસે મહિના પડ્યા છે ને, જ્યારે આશુરા કોઈ દિવસ પ્રાદિક્ષો પડી જો, આપણે જ્યારે આશુરામાં બી એ જ માંગતા હોય છે જે અનસે માંગ્યું. અનસ ફક્ત આખિરતની માંગ્યો, આપણે દુનિયાને બી માંગી રહ્યા છે સાથે સાથે. શું માંગે છે આપણે જ્યારે આશુરામાં? અન યજઅલની મઆકુમ ફી દુનિયા વલ આખિરા. એ હુસૈન, અમે માંગણી કરી રહ્યા છે અલ્લાહ પાસે કે ખુદાવંદ આલમ અમોને દુનિયા અને આખિરતમાં તમારા સાથે રાખે, તમારા સાથે દુનિયા આખિરતમાં અહેલે બેત સાથે અમોને રાખે છે, અહેલે બેત સાથે મળશું. હર રોજ આપણે પડીએ છીએ ઝાત આશુરા, અને હર રોજ આપણે દુઆ માંગતા હોય છે.
ان يجعلني معكم في الدنيا والآخرة وان يثبت لي قدم صدق في الدنيا والآخرة. અને શું માંગે છે ભાઈ? કે અમારા કદમોને દુનિયા અને આખિરતમાં, અમારા પગલાઓને એટલે અમારા ઈમાનને દુનિયા અને આખિરતમાં ખુદાવંદ સલામત રાખે. આ માહોલ જે આપણે જોઈ રહ્યા છીએ દિવસે ને દિવસે બગડવાનો છે. આ દુઆ આપણે હર રોજ ના માંગવી જોઈએ કે આપણા ઈમાનને ખુદાવંદ સલામત રાખે. તો અઝીઝો, અનસ માંગ્યો તો રસૂલ ખુદા એના જવાબમાં શું બયાન કરે છે? રસૂલ ખુદાથી અનસે કીધું કે યા રસૂલુલ્લાહ, કયામત આવશે ખુદાવંદ આલમ મને તમારા સાથે મશહૂર કરે. રસૂલ ખુદા ફરમાવે છે કે અનસ, અગર તમે ચાહતા હો કે કયામતના દિવસે ખુદાવંદ આલમ મારા સાથે મશહૂર કરે, મારા સાથે તમને રાખે, તો તમે તમારા સજદાને લંબાવો. વહાં કે રસૂલ ખુદા સજદાને લંબાવવાની વાત કરી, અહીંયા બી રસૂલ ખુદા ફરમાવે છે કે તમે સજદાને લંબાવો. એમને કે જલ્દી નમાઝ પઢી હાથ થઈ ગઈ. અઝીઝો દોસ્તો, રસૂલ ખુદા કે જે બહેતરીન અખલાકના નમૂના હતા અને દુનિયાવાળાઓને અખલાક શીખવવા માટે આવે છે અને દુનિયાવાળાઓને પાકીઝા કરવા માટે. અફસોસ એ છે કે દુનિયાવાળાઓની કદર ના કરી. રસૂલ ખુદા છેલ્લા વખતે જ્યારે હદીસ અને છેલ્લી હદીસ બયાન કરવી હતી ત્યારે રસૂલ ખુદાએ સ્ત્રીઓને કાગળ માંગ્યા કે મને કાગળ અને સ્ત્રીઓ દો કે હું હદીસ તમારા સામે બયાન કરું. તો એ વખતે એક સહાબી ઉભો થાય છે અને કહે છે કે આ માણસ પાગલ થઈ ગયો છે, આ માણસ મજનૂન થઈ ગયો છે, આ માણસ દીવાનો થઈ ગયો છે, આને ના દેવામાં આવે છે. વિચારે આપણે કે કેવા સહાબી હતા કે જે રસૂલ ખુદા કોઈ દિવસે અલ્લાહના પહેગામ સિવાય કોઈ દિવસે વાત નથી કરી. મા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહ્યુન યુહા, કે કોઈ દિવસે બોલતા જ નથી સિવાય કે અલ્લાહ વહી નાઝિલ કર્યો હોય. તો આ હદીસ જે બયાન કરવા જે હતા રસૂલ ખુદા એ અલ્લાહ તરફથી વહી હતી. શું હતી હદીસ? અલૈહ ઇન્ની તારિકુમ ફીકુમ મુત્તaqalain કિતાબુલ્લાહ વ દિક્રુલ્લાહ, કે હું તમારા દરમિયાનમાં બે અહમ વસ્તુઓ મૂકી દીધી છું, અલ્લાહની કિતાબ અને એક માલ રહેલો. તો વિચારે કે એ લોકો કે જે લોકો રસૂલ ખુદાને મજનૂને પાગલ કરે છે કેવા મુસલમાન હતા, કેવા મુસલમાન છે? શું ફરક છે એ લોકોના અંદર કે જે રસૂલ ખુદાને મજનૂને પાગલ કર્યા છે અને શું ફરક છે એ લોકોના અંદર કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કરબલામાં ઘેરીને શહીદ કર્યા છે? દોસ્તો, રસૂલ ખુદા કે જે 23 વર્ષ મહેનત કર્યા, 23 વર્ષની મહેનત રસૂલ ખુદાની કે જે ઇસ્લામને ખૂણા ખૂણામાં ફેલાવી રહ્યા છે. અને આખિરમાં રસૂલ ખુદાને કે જે રિવાયતના અંદર અલગ અલગ રિવાયતના અંદર આપણે મળે છે કે એક યહૂદી બાયડીએ રસૂલ ખુદાને ખાવાનું બનાવીને મોકલાવી અને એ ખાવાના અંદર ઝહેર રાખવામાં આવ્યું હતું કે જે ખાવાનું ખાવાથી રસૂલ ખુદાની તબિયત ખરાબ થવા લાગી, ઝહેરનો અસર આખા શરીરમાં ફેલાવા લાગ્યો, કમજોરી રસૂલ ખુદાને આવવા લાગી. એના પછી રસૂલ ખુદા કેટલા દિવસ સુધી જીવે છે? આ અઝાદારો અહીંયા સુધી કે જ્યારે 28મી માહે સફર આવે, 28 માહે સફર આવે છે, જ્યારે રસૂલ ખુદા બહુ જ કમજોર છે, ચાલી નથી શકી રસૂલ ખુદા. ચાલતા હતા તો સહારો લઈને ચાલતા હતા. કોઈ ફેર અલીનો સહારો લેતા હતા, કોઈ ફેર ફાતિમાનો સહારો લેતા હતા, કોઈ ફેર હસન હુસૈનનો સહારો લઈને રસૂલ ખુદા ઘરમાં ચાલી રહ્યા છે. આ અઝાદારો એક વખતે કમજોરીના કારણે રસૂલ ખુદા આરામ કરી રહ્યા હતા. એ વખતે રસૂલ ખુદા જરા ફાતિમા ઝહરાના ખોળામાં પોતાનું માથું રાખ્યા છે. આ અઝાદારો એટલામાં આવાજ આવી, અસ્સલામ અલૈક યા રસૂલલ્લાહ, એ રસૂલ ખુદા તમારા પર અમારા સલામ થાય. આઝાદારો આવા વાળા સવાલ કર્યો કે મને ઘરમાં દાખલ થવાની રજા દેવામાં આવે. આઝાદારો જનાબ ફાતિમા ઝહરા ફરમાવે છે કે રસૂલ ખુદા આરામ કરી રહ્યા છે, તમે પછી આવજો એની મુલાકાત કરવા માટે. આઝાદારો આવા વાળે બીજી વખત સલામ કર્યો અને સવાલ કર્યો છે કે મને ઘરમાં દાખલ થવાની રજા દેવામાં આવે. જનાબ ફાતિમા ઝહરા ફરમાવે છે કે રસૂલ ખુદા આરામ કરી રહ્યા છે, તમે પછી આવજો. આઝાદારો
ત્રીજી વખતે આવા વાળાએ જરાક બુલંદ આવાજ આપી કે મને ઘરમાં દાખલ થવાની રજા દેવામાં આવે. આઝાદારો આવાજ સાંભળીને જનાબે ફાતિમા ઝહરા બેચેન થઈ ગયા. જનાબ ફાતિમા ઝહરા રોઈ રહ્યા છે, આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. જનાબ ફાતિમા ઝહરાના આંખોમાંથી આંસુ નીકળીને જ્યારે રસૂલ ખુદાના ચહેરે મુબારક ઉપર પડે છે, રસૂલ ખુદાની આંખ ખુલી. આઝાદારો રસૂલ ખુદા જનાબ ફાતિમા ઝહરાને ફરમાવે છે, એ બેટી ફાતિમા, અરે હજી તારા બાબા જીવી રહ્યા છે, આ રોવાનું સબબ શું છે, રોવાનું કારણ શું છે? આઝાદારો જનાબ ફાતિમા ઝહરા જવાબ આપે છે, બાબા રસૂલુલ્લાહ, અરે કોઈ દરવાજા પર આવીને આવાજ આપી રહ્યો છે. હું એને 2 વખત બનાઈ કરી, પણ ત્રીજી વખતે જનાબ બુલંદ આવાજથી આવાજ આપે છે. આઝાદારો જનાબ રસૂલ ખુદા ફરમાવે છે, એ બેટી ફાતિમા, અરે એને રજા દઈ દે ઘરમાં આવવાની, કેમ કે આ ઈ છે કે જે ઓરતોને બેવા કરે છે, બચ્ચાઓને યતીમ કરે છે. મલેકુલ મૌત છે. તારો ઘરનો શરફ, તારો દરવાજાનો મર્તબો ઈ છે કે આ દરવાજા પર રજા લઈને બી મલેકુલ મૌત ઘરમાં દાખલ થાય છે. આઝાદારો હું કહીશ, યા રસૂલલ્લાહ, અરે આ દરવાજા પર મલેકુલ મૌત આવીને રજા લે છે, પણ તમારી આંખ બંધ થઈ, દુશ્મનો આગળ લાકડી લઈને આવ્યા અને આજ દરવાજાને પાડે છે. અને દરવાજા ફાતિમા ઝહરા પર દરવાજાને પછાડવામાં આવે છે. આઝાદારો જનાબ રસૂલ ખુદા અરે એમને રજા આપે છે. અરે ઘરમાં મલેકુલ મૌત દાખલ થયો. રસૂલ ખુદા ફરમાવે છે, અરે મલેકુલ મૌત, અરે શું કામ આવ્યા છો? તો કહે છે, યા રસૂલુલ્લાહ, ખુદાનો હુકમથી આવ્યો છું તમારી રૂહ કબ્જ કરવા માટે. ખુદાએ કીધું છે, અગર દુનિયામાં રહેવા માંગતા હોય તો તમે રહી શકો છો, અગર તમે જન્નત તરફ જવા માંગતા હોય તો તમે જઈ શકો છો. આઝાદારો રસૂલ ખુદા ફરમાવે છે, અરે મને જન્નત તરફ લઈ જાઓ, પણ જરા ખબર જો, મારો ભાઈ જિબ્રાઈલ અમીનને જરાક આવવા દો. આઝાદારો જનાબ જિબ્રાઈલ આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, બશારત લઈને આવ્યો છું, જન્નતમાં સૌથી પહેલા તમે દાખલ થશો. રસૂલ ખુદા ફરમાવે છે, નહીં, બીજી કોઈ બશારત મને સંભળાવો. અરે બીજું કોઈ મને બયાન કર. યા રસૂલલ્લાહ, તમારી ઉમ્મતે ખુદાએ બીજી બધી ઉમ્મત ઉપર ફઝીલત આપી છે. રસૂલ ખુદા ફરમાવે છે કે નહીં, મને ઓર ખુશખબરી આપ. આઝાદારો રસૂલ ખુદાએ આપણને વહાં બી યાદ કર્યા, મરતા વખતે બી યાદ કરે છે. મલેકુલ મૌત કહે છે, યા રસૂલલ્લાહ, અરે તમારી ઉમ્મતે તમારી શફાઅતના કારણે બધાને જન્નતમાં દાખલ કરવામાં આવશે. આઝાદારો રસૂલ ખુદા રાજી થાય છે. મલેકુલ મૌતે રસૂલ ખુદાની રૂહ કબ્જ કરી, રૂહ લઈને જન્નત તરફ પરવાસ થઈ રહી છે. આઝાદારો જનાબે ફાતિમા ઝહરાના ખોળામાં રસૂલ ખુદા જેની રૂહ જન્નત તરફ પરવાસ થઈ ગઈ. જનાબે ફાતિમા ઝહરા ગિરિયા કરવા લાગ્યા અને બયાન કરી રહ્યા છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આઝાદારો જનાબે ફાતિમા ઝહરા ફરમાવે છે, હું યતીમ થઈ ગઈ, અરે મારા શફીક બાપ, અરે મારાથી નુકસાન થઈ ગયા. આઝાદારો જનાબે રસૂલ ખુદાને હઝરત અલી ગુસ્લા આપ્યા, એમને કફન આપ્યા. દુશ્મનો પોતાની મીટિંગો કરી રહ્યા હતા, પણ અહીંયા હઝરત અલી સલામ એમને ગુસ્લા આપી રહ્યા છે, એમને કફન આપી રહ્યા છે. એમને દફન કરવા માટે હઝરત અલી સલામે બંદોબસ્ત કર્યા અને હઝરત રસૂલ ખુદાને મસ્જિદ નબવીમાં દફન કરવામાં આવ્યું. હું કહીશ કે યા રસૂલલ્લાહ, અરે તમે ખુશ નસીબ હતા, તમારા જનાઝા પર અલી મોજૂદ છે, અરે ફાતિમા મોજૂદ છે, હસન મોજૂદ છે, હુસૈન મોજૂદ છે, ગિરિયા કરવામાં આવી રહ્યું છે. અરે જ્યારે ફાતિમાનો ઇંતકાલ થયો, હસન હતા, અલી હતા, ઇમામ હુસૈન હતા. અરે જ્યારે ઇમામ અલી હસનનો ઇંતકાલ થયો, અરે એ વખતે ઇમામ હસન મોજૂદ હતા. હઝરત અલીના ઇંતકાલ વખતે અરે હસન હુસૈન બેઓ મોજૂદ હતા. પણ આઝાદારો સલામ થાય અમારા અરે કરબલા વાળા ઇમામ ઉપર. અરે જ્યારે એમની શહાદત થઈ તો એક બહેન તો મોજૂદ હતી, અરે પણ દિલે ઝૈનબિયા ઉપર હતી અને વાદી આવાજ દેતી હતી, એ ઉમર સાદ, અરે શિમરા મારા ભાઈના અરે ગરદન પર ખંજર ચડાવી રહ્યો છે, અરે તું જોઈ રહ્યો છે. આઝાદારો ઇમામ હુસૈન ઇશારાથી જનાબે ઝૈનબ ઇશારો કરે છે, એ ઝૈનબ ખૈમામાં દાખલ થઈ જાઓ. આઝાદારો જનાબે ઝૈનબ ખૈમામાં દાખલ થયા, એક ખૈમામાં રાખ્યો
زمین کربلا لرزوا لگی سیادیوں چالوا لگی آزادارو امام حسین نے جناب زینب جناب سید سجاد پاسی جائے چھے اے سید سجاد ارے جناب گشتی آنکھوں کھولو ارے جو زمین کربلا نے سودریوں چھے سکام سیادی چالوا لگی چھے آزادارو جناب سید سجاد فرماوے چھے اے پھوپھی اماں ارے جناب خیمانہ پردہ نے ہٹاؤ خیمانہ پردہ ہٹاؤ جناب سید سجاد نا زبان پر السلام علیک یا ابا عبداللہ ارے جناب زینب فرماوے چھے اے بیٹا تیرا بابا بھی گیا تو کہتے کہ نہیں ارے مارا بابا نو سر نو کے نیزا پر چھے اے پھوپھی اماں ارے بڑے یقین دیو ارے تمہارا بھائی نے شہید کروا لولا الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون ربنا تقبل منا إنك أنت السميع العليم